રાજકોટ શહેરમાં ચોમાસું આવતા જ રોગચાળાએ માથું ઉંચક્યું છે। આરોગ્ય કેન્દ્રમાં માત્ર એક જ સપ્તાહમાં સામાન્ય તાવ, શરદી, ઉધરસ સહિતના 1862 કેસ નોંધાયા છે, જેમાં શરદી ઉધરસના 699, સામાન્ય તાવના 938 અને ઝાડા ઉલટીના 291 કેસ નોંધાયા છે, જ્યારે ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે તો ટાઇફોઇડના 2 અને કમળાના 4 કેસ નોંધાયા છે। આ તરફ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા દર્દીઓની લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે। शरदी उधरस केस में 699 शरदी उधरस केस, सामान्य तावना 938 केस, उपरांत झाड़ा उल्टी केस जोवा जाए तो 291 जेटला केस झाड़ा उल्टी नोंधायेला छे। સુરતના ઉમરપાડામાં ખાતર માટે પડાપડી જોવા મળી રહી છે। મર્યાદિત ખાતરનો જથ્થો મળતો હોવાથી લોકો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। ઉમરપાડા તાલુકા મથક ખાતે ખેડૂતો ખાતર માટે સવારે 5 વાગ્યાથી જ લાઇન લગાવી રહ્યા છે। ખાતરની વધુ જરૂરિયાત હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। હાલ મંડળીઓ 10 બેગની જરૂરિયાત સામે 2 બેગ આપી રહ્યા છે। ખાતર મળ્યું નથી, 5 વાગ્યાના ઊભા છે હવે, પણ હજુ નંબર લાગ્યો નથી તો અમારે કેટલી રાહ જોવી પડશે એ તો અંદાજ નથી ખબર। બનાસકાંઠાના નાગલા ગામે વરસાદી પાણી ભરાઈ ગયા છે। થરાદના નાગલા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। 200 થી વધુ હેક્ટર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે તો ગામ ફરતે પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પાણી અંગે નાગલા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ધારાસભ્યને પણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી। જૂના ગામ તળમાં પાણી ભરાતા આવન જાવનનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। વરસાદી પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। તો થરાદના નાગલા ગામના દ્રશ્યો સામે આવ્યા છે। આકાશી નજારો આ સામે આવ્યો છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। બીજી તરફ પાણીજન્ય રોગચાળો પણ વકરી શકે છે તે પ્રકારની પણ ભીતિ સેવાઈ રહી છે। ગ્રામ પંચાયત બધું પાણી છે અને રસ્તો પણ ચાલવાનો મુશ્કેલ છે અને તો આનો પાણીનો કાયમી નિકાલ કરે અને સરકારે 13.5 કરોડનું પાણી નિકાલ માટે નર્મદાને નાખવા માટે પાઇપલાઇનને સંપ બનાવવાની હતી, પણ કોન્ટ્રાક્ટરની બેકાળજીને લીધે બન્યું નથી। સુરતમાં સ્માર્ટ મીટર ન લાગે તે માટે જાળી લગાવી દેવામાં આવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। લોકોએ જૂના મીટર પર લોખંડની જાળી લગાવી દીધી છે। લોખંડની જાળી મારી મીટર બચાવવાનો પ્રયાસ તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યો છે। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં સ્માર્ટ મીટરનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો જૂના મીટરોમાં જાળી લગાવી દેવામાં આવી છે। हमने स्मार्ट मीटर से बचने के लिए मीटर के बॉक्स के ऊपर जाली लगा के ताला मार दिए हैं। ताला हमने इसलिए लगा रखा है कि ताकि उसमें स्मार्ट मीटर न लगा सके। हमें स्मार्ट मीटर के ऊपर 1% भी भरोसा नहीं है। हम पुराने वाले मीटर से खुश हैं।